નમસ્કાર. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન શિક્ષકોને સોંપવામાં આવતી વિવિધ કામગીરી અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રી શ્રી હિતેશકુમાર પટેલ સહિતના હોદ્દેદારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થતાં જ એસએસએએમ દ્વારા ધોરણ 5થી 6 અને ધોરણ 8થી 9માં જતા વિદ્યાર્થીઓ માટે પ્રી એનરોલમેન્ટ સર્વેની કામગીરી સીઆરસી અને બીઆરસી મારફતે કરાવવામાં આવી રહી છે. રજૂઆત મુજબ ધોરણ 9માં પ્રવેશ સંબંધિત કામગીરી પ્રાથમિક શિક્ષકોના કાર્યક્ષેત્ર બહારની છે. છતાં શિક્ષકોને વિવિધ લિંક અને સોફ્ટવેર મારફતે માહિતી એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. ઉપરાંત ધોરણ 1 અને બાલવાટિકા પ્રવેશની માહિતી પણ મોબાઈલ દ્વારા માંગવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. શિક્ષક સંઘે માંગ કરી છે કે આવી કામગીરી હાલ માટે મોકૂફ રાખી નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ હાથ ધરવામાં આવે, જેથી સાચી અને ચોક્કસ માહિતી મેળવી શકાય. સાથે જ રજૂઆતમાં જણાવાયું છે કે વ્યસ્ત અને તણાવપૂર્ણ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ શિક્ષકોને વેકેશન દરમિયાન માનસિક હળવાશ અને આરામની જરૂર હોય છે. તેથી રજાકાળ દરમિયાન કોઈપણ વધારાની કામગીરી સોંપવામાં ન આવે.